રામ રામ સીતારામ જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં છો આજે આપણે જઈ રહ્યા છીએ અત્યારે મોગલમાના સાનિધ્યમાં જે મૂળધરાય મોગલમાનું મંદિર છે ત્યાં તો આપણા વ્લોગમાં બન્યા રહેજો સૌ સાથે મળીને મોગલમાના દર્શન કરીએ અત્યારે અમે મોગલધામ મૂળધરાય નીકળવા માટે તૈયાર થઈ ગયા છીએ જુઓ આપણા નાના ભાઈ છે આપણા કાકા છે આપણા મિત્ર શક્તિભાઈ છે તો તમામ અમે ચારે ચાર અત્યારે જઈ રહ્યા છીએ મોગલધામ મૂળધરાય તો આપણા વ્લોગમાં બન્યા રહેજો જય મોગલમાં મિત્રો અત્યારે અમે ચા પાણીનો નાસ્તો હોલ્ડ કરવા માટે બેઠા છીએ વલભીપુરની મળી આપણા કાકા છે અમે ઓલા ભાઈ ફોજી જુઓ ફોજીભાઈ આવે છે શક્તિભાઈ બેઠા છે બેઠા છીએ આપણે તો ચા પાણી પીને આપણે વલભીપુર હોલ્ડ કરીને આગળ નીકળશું તો આપણા પ્રોગ્રામને બની રહેજો જય દ્વારકા ગાંઠિયા ખાઈ રહ્યા છીએ મિત્રો છે ફાફડિયા ગાંઠિયા તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મૂળધરાય જે મોગલમાનું સાનિધ્ય છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ તો આપણા વ્લોગને બન્યા રહેજો સૌ સાથે મળીને આપણે મોગલમાના દર્શન કરીશું જે તમને દેખાઈ રહ્યું છે તે મોગલમાનું મંદિર છે મૂળધરાય તો સૌ સાથે મળીને દર્શન કરીશું મિત્રો જય મોગલમાં તો અત્યારે તમે જોઈ રહ્યા છો જે તમને દેખાય છે તે આપણે મૂળધરાય મોગલમાના દર્શન કરીને મૂળધરાય ગામની બાજુમાં જ રોહિશાળા ગામ આવેલું છે જે આવડમાં અને ખોડલમાંની જન્મભૂમિ છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ તો આપણા વ્લોગને બન્યા રહેજો સૌ સાથે મળીને આવડમાં અને ખોડલમાંના દર્શન કરીશું આ જે ગેટ તમને દેખાઈ રહ્યો છે તે રોહિશાળા ગામનો ગેટ છે જે આવડમાં ખોડલમાંનું જન્મભૂમિ સ્થળ છે ત્યાંનો ગેટ છે તો અત્યારે આપણે રોહિશાળા ગામમાં પહોંચી ગયા છીએ જે તમને દેખાય ત્યાં મંદિર આપણે રોહિશાળા ગામ જે આવડમાં અને ખોડલમાંનું જન્મભૂમિ સ્થળ છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ તો સૌ સાથે મળીને માતાજીના દર્શન કરીએ તો આપણા વ્લોગમાં એમના બન્યા રહેજો અને ખૂબ જ મોટું વિશાળ મંદિર છે તો વ્લોગમાં બન્યા રહેજો સૌ સાથે મળીને દર્શન કરશું જય આવડમાં જય ખોડલમાં તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ખોડિયારમાંના જન્મસ્થળે જોઈ રહ્યા છો સામે પાછળ જે દેખાય છે ખોડિયારમાંનું જન્મસ્થળનું મંદિર છે આ મગર છે દર્શન કરી લેજો સૌ જૂના ઓટલા તો ખોડિયારમાંના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં ભોળાનાથનું મંદિર છે મિત્રો જય ભોળિયાનાથ તો આ ચિંતલેશ્વર મહાદેવનું મંદિર છે જોઈ રહ્યા છો તો સૌ દર્શન કરી લેજો ચિંતલેશ્વર મહાદેવના હર હર મહાદેવ આ જે મંદિર તમને જૂનો થડો દેખાય છે મિત્રો આ થડો 1200 વર્ષ જૂનો છે તમે જોઈ રહ્યા છો જે અહીંયા રોહિશાળા ગામમાં ખોડિયારમાંનું જન્મસ્થળ છે ખોડિયારમાંના આવડમાંનું તે 1200 વર્ષ જૂનું છે એવું કહેવામાં આવે છે અને તમામ શ્રદ્ધાળુઓ આવે છે તેમની માનતા પૂર્ણ થાય છે દીકરા દીકરીની તમે જોઈ રહ્યા છો કોઈ અંધશ્રદ્ધા નથી મિત્રો શ્રદ્ધા અને વિશ્વાસનો વિષય છે રોહિશાળા ગામમાં ખૂબ જ મોટી વિશાળ જગ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો પાછળ જે દેખાય છે ભોળાનાથનું મંદિર છે એની પાછળ દેખાય છે ખોડિયારમાં અને આવડમાંનું જન્મસ્થળ છે ખૂબ જ મજા આવે એવી વિશાળ જગ્યા છે તો જરૂર ને જરૂર એકવાર દર્શન કરવા આવજો મિત્રો
અત્યારે તમે જોઈ રહ્યા છો તે ગેટ છે પાછળ જે રોહિશાળા ગામમાં ખોડિયારમાં આવડમાનું જન્મસ્થળ છે ત્યાંનો ગેટ તમને દેખાઈ રહ્યો છે મિત્રો. તો જરૂરથી જરૂર એકવાર દર્શન કરવા આવજો. પાછળ જે દેખાય ત્યાં માર્કેટ છે, ખૂબ જ મજા આવે એવું છે. તો તમામ મિત્રો આવજો અને જરૂરથી દર્શન કરજો. જય ખોડિયારમાં. તમે અત્યારે જોઈ રહ્યા છો તે આવડમાના ખોડિયારમાંનું જન્મસ્થળ છે એ તમને દેખાય છે. તે પાછળ મંદિર છે, ખૂબ જ મજા આવે તેવું મંદિર છે. જરૂરથી જરૂર દર્શન કરવા આવજો. અને વિશાળ પ્રાચીન 1200 વર્ષ જૂનું મંદિર છે. તો જરૂરથી જરૂર એકવાર દર્શન કરવા પધારજો. જય ખોડિયાર, જય. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. અને આપણી ચેનલમાં આપના આગળ બન્યા રહેજો. જય દ્વારકાધીશ.